વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકામાં કેનાલમાં ભંગાણ થતાં ખેતરોમાં ભારે તારાજી સર્જાઈ। પહેલા ભારે પવન સાથે વરસાદ પડ્યો અને પછી કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી સર્જાઈ। કેનાલમાં ભંગાણ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા। ખેતરમાં ઉભેલો ઘઉં, ચણા અને બાજરી સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે। આખી સિઝન તનતોડ મહેનત કરીને જ્યારે પાક લેવાનો વારો આવ્યો ત્યારે કેનાલમાં ભંગાણ પડતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કેનાલ તૂટે છે અને અમારા મહેનત પર પાણી ફરી વળે છે। કેનાલ જો તૂટી હોય એના જવાબદાર વ્યક્તિઓ બે જ છે, નહેર નિગમના અધિકારીઓ અને બીજો જવાબદાર વ્યક્તિ હોય તો કોન્ટ્રાક્ટર। હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરી અને કેનાલને લેપ મારી અને જતા રહ્યા છે, ડબલ પ્રકારના બિલ પાસ કરી અને ખીચામાં મૂકીને જતા રહ્યા છે। આ ખેડૂતો જે કોરેટી ગામના ખેડૂતો છે, લાચાર છે, દેવેદાર છે ને કોઈ આધારે માથું ઊંચું કરીને જીવી શકે તેવી પરિસ્થિતિ નથી, બરાબર છે। એનો જવાબદાર નહેર નિગમ અને કોન્ટ્રાક્ટર છે। પાણી અમારી ક્ષેત્રમાં નહેર છે, નહેર જ્યાં તૂટી પહોંચ્યો તો અહીંયા તૂટ્યું એટલે પાણી બધું હમણાં વળી ગયું, અમને નેસાડવાનું। કેટલું નુકસાન થયું? નુકસાન ઘણું છે, ઘણું તો કેટલી મહેનત લાગી હતી પાક તૈયાર કરવામાં? મેં તો આખા શિયાળાના મથા રાત દાડો પાવડા ફૂટી। આ તો કાલ વાઢવાના હતા, થોડુંક વાવાઝોડાનું હતું એટલે ઢલો રાખ્યો, રાવાઈ ગયો।